કુદરતી આફત છે એટલે કે પૂર જેવી પરિસ્થિતિની અંદર કયા પ્રકારે કામગીરી કરવી, સંયુક્ત રીતે કયા પ્રકારે એકબીજાને સહયોગ આપીને કામગીરી કરવી જેથી કરીને કામગીરી સરળ બને અને ઝડપી બને તે માટેની આ એક સંયુક્ત કવાયત હાથ ધરવામાં આવી છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર અહીં ભારતીય સેના, એનડીઆરએફ, એસડીઆરએફના જવાનો છે તેમના દ્વારા એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને જ્યારે પણ પૂર જેવી કુદરતી આફત આવે છે ત્યારે ઝડપી કાર્યવાહી કેવી રીતે કરવી અને એકબીજા સાથે સંયુક્ત રીતે જોડાઈને કઈ રીતે કામગીરી તેના ભાગરૂપે આ એક સંયુક્ત કવાયત હાથ ધરવામાં આવી છે ને જેમાં જોઈ શકાય છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો અહીં જે અમદાવાદ ગાંધીનગર કેનાલ છે ત્યાં આપ જે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। કોઈપણ વ્યક્તિ જ્યારે પૂર જેવી પરિસ્થિતિની અંદર ડૂબી ગયો હોય અથવા તો તેને કઈ રીતે બચાવ કામગીરી હાથ ધરવી જેથી કરીને તાત્કાલિક રીતે તેને બચાવી શકાય અને તેનો જીવ બચાવી શકાય તે માટેની આ જે એક કવાયત છે તે હાથ ધરવામાં આવી રહી છે। ઉપરાંત વાત કરીએ તો કેટલીક જગ્યાએ જે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હોય, પાણી ભરાઈ ચૂક્યા હોય અને ત્યાં આવશ્યક ચીજ વસ્તુઓ પહોંચાડવી હોય તો તે કેવી રીતે પહોંચાડવી એટલે કે ડ્રોન મારફતે આ જે આવશ્યક ચીજ વસ્તુઓ કેવી રીતે પહોંચાડી શકાય તેની પણ મોક ડ્રીલ છે તે આ મોક ડ્રીલની અંદર હાથ ધરવામાં આવી છે। કવાયત મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે ગત વર્ષની વાત કરીએ તો વડોદરાની અંદર પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને તે દરમિયાન પણ ખાસ એનડીઆરએફ, એસડીઆરએફના જવાનો દ્વારા સંયુક્ત રીતે એક ઉત્તમ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને હવે જ્યારે ચોમાસાની સિઝન શરૂ થઈ રહી છે ત્યારે કોઈપણ જગ્યાએ કુદરતી આફત એટલે કે પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો ત્યાં કયા પ્રકારે ઝડપી કાર્યવાહી હાથ ધરવી અને તે કઈ રીતે સંયુક્ત કામગીરી કરી શકાય તેની એક ભાગરૂપે આ એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય સેના, એનડીઆરએફ, એસડીઆરએફના જવાનો છે તે આ મોક ડ્રીલની અંદર જોડાયા છે અને મહત્વની બાબત તો એ છે કે જ્યારે પૂર જેવી પરિસ્થિતિ સર્જાય અને કોઈપણ વ્યક્તિ ડૂબી જાય છે તો તેને કયા પ્રકારે બચાવ કામગીરી કરવી તેના માટેની હાલમાં આ જે કવાયત છે તે હાથ ધરવામાં આવી રહી છે। ઉપરાંત કેટલીક જગ્યાએ જે આવશ્યક ચીજ વસ્તુઓ છે તે પહોંચાડી શકાય તે શક્યતા ઓછી રહેલી હોય છે એટલે કે વાહનો દ્વારા આ જે આવશ્યક ચીજ વસ્તુઓ પહોંચાડી શકાય તેવી શક્યતા ઓછી રહેલી હોય છે અને આવી જગ્યાએ ડ્રોન મારફતે આવશ્યક ચીજ વસ્તુઓ કઈ રીતે પહોંચાડવી ઉપરાંત જે ભારતીય સેનાના જવાનો છે તેમને અલગ અલગ તાલીમ જે આપવામાં આવી હોય છે તેની આ મોક ડ્રીલની અંદર પણ તે તાલીમને આવરી લેવામાં આવી છે એટલે ખાસ કુદરતી આફતમાં અને પહોંચી વળવા માટેની આ એક સંયુક્ત કવાયત છે તે હાથ ધરવામાં આવી છે ને જેમાં ભારતીય સેના, એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનો જોડાયા છે। પૂર જેવી કુદરતી આફતમાં કયા પ્રકારે બચાવ કામગીરી કરવી તેને લઈને અલગ અલગ એજન્સીઓ દ્વારા ખાસ એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આજે અમદાવાદ ગાંધીનગર કેનાલ છે કે જ્યાં આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને એનડીઆરએફ, એસડીઆરએફ અને ભારતીય સેનાના જવાનો છે તે આ મોક ડ્રીલની અંદર જોડાયા છે। પૂર જેવી પરિસ્થિતિની અંદર કયા પ્રકારે કામગીરી કરવી તેને લઈને ખાસ સંયુક્ત કવાયત હાથ ધરવામાં આવી છે। એકબીજાને કઈ રીતે સહયોગ આપવો, કઈ રીતે કામગીરી સરળ, ઝડપી બને તે માટેના પ્રયત્નો કરવા તેને લઈને ખાસ આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મોક ડ્રીલ છે તેને ઉદ્દેશ સાથે જ અહીં ગોઠવવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો આર્મી એન્જિનિયરિંગ દ્વારા દોરડાથી સ્થળાંતર, ડ્રોનથી આવશ્યક ચીજ વસ્તુઓ કઈ રીતે પહોંચાડવી, સેના દ્વારા ખાસ રાહત શિબિર, સ્થળાંતર કવાયત કેવી રીતે કરવી, આ તમામ જે ટ્રેનિંગ છે તેની એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને લઈને આપ જોઈ શકો છો હાલમાં અહીં જે આ કેનાલ છે ત્યાં ખાસ કરીને કોઈ વ્યક્તિ ડૂબી જાય, કોઈ જગ્યાએ પૂરની પરિસ્થિતિ સર્જાય તો તેને કઈ રીતે બચાવ કામગીરી કરવી અને તાત્કાલિક સારવાર પૂરી પાડવી તેનો હાલમાં એક આ મોક ડ્રીલ છે તે યોજવામાં આવી રહી છે। જે પ્રકારે અહીં કામગીરી કરવામાં આવી હતી એક સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવે જેથી કરીને કામગીરી છે તે સરળ અને ઝડપી બને તે માટેની એક આ કવાયત છે તે કરવામાં આવી છે અને તેમાં અલગ અલગ એજન્સીઓ છે તે જોડાઈ છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની।